ગઈકાલના ઘટાડા બાદ બજારમાં આજે જોવા મળ્યો રિકવરીનો મૂડ. નિફ્ટીનું 150 પોઈન્ટથી વધારેના ઉછાળા સાથે 23,300 પાર ક્લોઝિંગ. બેંક નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ તેજી સાથે બંધ. ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફને લઈને એક્શનમાં સરકાર. કેવી પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પીએમઓ, નાણાં મંત્રાલય અને ઉદ્યોગ મંત્રાલયે બનાવ્યો પ્લાન. સ્થાનિક ઇન્ડસ્ટ્રીના હિતની રક્ષા માટે ઉઠાવ્યા પગલાં. સીએનબીસી બજારના એક્સક્લુઝિવ સમાચાર. લોકસભામાં વક્ફ સંશોધન બિલ રજૂ. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ વિપક્ષના હોબાળા વચ્ચે બિલ રજૂ કર્યું. કહ્યું, બિલને સમજ્યા બાદ વિરોધ કરનારાઓનું પણ થશે હૃદય પરિવર્તન. મોદી સરકાર ગરીબ મુસલમાનોની સાથે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ વક્ફ સુધારા બિલનો કર્યો વિરોધ. ચર્ચામાં ગૌરવ ગોગોઈએ સરકાર પર બિલના નામે એક ખાસ સમુદાયની જમીન પર નજર રાખવાનો લગાવ્યો આરોપ, જ્યારે અખિલેશ યાદવે આ બિલને ભાજપની રાજકીય જીત ગણાવી. અને રાજ્યના 5 જિલ્લામાં હીટવેવની આગાહી. 4 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ, 9 જિલ્લામાં પડી શકે છે માવઠું.